તો બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા સતત અત્યાચારો અને હિંસાની ઘટનાઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છોટાઉદેપુર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ આગેવાન ભીખુદાસને ક્રૂરતાપૂર્વક માર મારી જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટના સામે આવી છે। ત્યારે આવી અનેક ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી અને ત્યાંના મંદિરો તથા પરિવારો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, જે હવે અસહ્ય બન્યા છે। આ વિરોધ પ્રદર્શન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે। વધુમાં સંગઠનોએ ભારતની કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ બાબતે બાંગ્લાદેશ સરકાર સામે કડક પગલાં લેવામાં આવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી હિન્દુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે। છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં જે ઘટના બની, જે હિન્દુ યુવકને દીપુદાસ જેની અમાનવીય કૃત્યથી તેની હત્યા કરી દેવામાં આવી, તેનો છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત વિરોધ કરે છે। અને આ વિરોધ દરમિયાન તે બાંગ્લાદેશનો અમે વિરોધ કરી અને તેનું પુત્રનું દહન કર્યું અને એ માટે આજે આ દહન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉપસ્થિત રહી અને તે બાંગ્લાદેશનો સખત વિરોધ કરીએ છે। જય જય